નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસઈ નોલેજ હબ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણને ખ્યાલ છે કે આ વર્ષે એટલે કે મે 2021માં બોર્ડની જે એક્ઝામ લેવાની છે એની અંદર 70% અભ્યાસક્રમ આવવાનો છે। તો 70% અભ્યાસક્રમ મુજબ આપણે વિડિયો લેક્ચરો બનાવીએ છીએ અને તમને આપીએ છીએ, જેથી કરીને તમે જે છે નિઃશુલ્ક રીતે પોતે એનો એકાઉન્ટ સ્ટેટનો વિષયનો અભ્યાસ સારામાં સારી રીતે કરી શકો અને સારા ગુણ મેળવી શકો। તો મિત્રો આજે આપણે વિડિયો લેક્ચર જોવાના છીએ ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો 70% અભ્યાસક્રમ મુજબ આપણે લેક્ચરો બનાવીએ છીએ। જે પ્રમાણેના દાખલાઓ પૂછાય છે ક્રમની અંદર આવા દાખલાઓ પૂછાવાની શક્યતાઓ સૌથી વધુ છે એ જોઈ રહ્યા છે મિત્રો। મે 2021 બોર્ડની પરીક્ષા માટે તેને વિડિયો બનાવીએ છીએ। હવે મિત્રો જોઈએ તો કે એકાઉન્ટ્સ ની અંદર નામના મૂળ તત્વોમાં ભાગ એ પ્રકરણ નંબર 6 ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ પેપર ની અંદર જોઈએ તો મિત્રો આનો દાખલો વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 43 અને 44 આ વિભાગ છે એમાં 8 ગુણના દાખલા પૂછાય છે મિત્રો અને 5 દાખલા પૂછાય છે તો 5 માંથી કોઈ પણ 3 દાખલા લખવાના છે। એક પ્રવેશ, 2 નિવૃત્તિ અને 2 શેર મૂડી। પ્રવેશનો દાખલો આપણે આગળ ગણી ગયા છીએ અને પ્રવેશ અને નિવૃત્તિના સમાન હવાલાઓની સમજ પણ મેળવી લીધી છે। તો નેક્સ્ટ આના પહેલાના લેક્ચરની અંદર વિડિયો લેક્ચરની અંદર તમે જોઈ શકો છો, એની લિંક તમને એન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનની અંદર પણ મળી જશે મિત્રો। તો એ તમે જોઈ લેશો, આની કરતા આગળનો વિડિયો જોશો તો પ્રવેશ અને નિવૃત્તિ બંને ક્લિયર થઈ જશે। એક પ્રવેશનો દાખલો, 2 નિવૃત્તિના દાખલા અને 2 શેર મૂડીના દાખલા। હવે પછીનો વિડિયો લેક્ચર છે શેર મૂડીનો જોવા મળશે અને પહેલાનો લેક્ચર છે પ્રવેશનો છે। અહીંયા આપણે નિવૃત્તિના દાખલા જોવાનો છે। તો કે નિવૃત્તિના દાખલાની અંદર તો કે પુસ્તકની અંદર સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 પાના નંબર 266 ઉપર જોવાનો છે કે દાખલા નંબર 6 જે આપેલો છે રોહિત, મોહિત અને વિરાટ નો દાખલો આપેલો છે મિત્રો। રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/2017 ના રોજનું તેમનું પાકું સરવૈયું આપવામાં આવ્યું છે મિત્રો। 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું આપવામાં આવ્યું છે અને નીચે હવાલા આપ્યા છે। તો અહીંયા આપણને જે છે એ જૂનું પ્રમાણ આપ્યું છે, તો અહીંયા લખી નાખીએ જૂનું પ્રમાણ, બરાબર છે। જૂનું પ્રમાણની અંદર ભાગીદારો કોણ કોણ છે? ભાગીદારો, તો ભાગીદારોની વાત કરીએ તો આર એમ અને વી। એમાં અહીંયા આપણે લખીએ જૂનું પ્રમાણ, નવું પ્રમાણ। આ 2 પ્રમાણની જરૂર પડશે, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ। જૂનું પ્રમાણ આપણને આપેલું છે 4:3:2 અને જો મિત્રો હવાલા નંબર 6 ની અંદર નવું પ્રમાણ આપેલું છે મોહિત અને વિરાટનું, એનું પ્રમાણ આપેલું છે 2:1। એટલે કે જે રોહિત જે છે, રોહિત નિવૃત્ત થાય છે, અહીંયા રોહિત જે છે નિવૃત્ત થાય છે, જે નિવૃત્ત થાય છે એની ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ। હવે અહીંયા આપણે જોઈએ તો સૌપ્રથમ પાકા સરવૈયાની અંદર આપેલ મૂડી દેવા બાજુથી શરૂઆત કરવાની। તો મૂડી જે આપેલી છે શરૂઆતની મૂડી ખાતામાં ભાગીદારોના મૂડી ખાતા, જો મૂડી ખાતા અને ચાલુ ખાતા બંનેની બાકી આપી હોય તો ચાલુ ખાતા લખો। અહીંયા મૂડી ખાતાની બાકી આપેલી છે, બાકી આગળ લાવ્યા। બાકી આગળ લાવ્યાની અંદર 1,60,000, 96,000 અને 80,000। 1,60,000, 96,000 અને 80,000। અનામત અને ભંડોળ, કારીગર વળતર, અનામત બંને વસ્તુ વહેંચાય મિત્રો, બરાબર। શું વહેંચાય શું ન વહેંચાય આગળના લેક્ચરની અંદર તમે જોઈ શકો છો। તો અહીંયા અનામત ભંડોળ એ વહેંચાશે
અને કારીગર કામદાર વળતર અનામત એ પણ વહેંચાશે, કારણ કે બંને નફામાંથી લીધેલો ભાગ છે. હવે જે છે એ જૂના પ્રમાણમાં વહેંચવાનું છે મિત્રો. તો કે 45,000 આપેલું છે, 45,000 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે 20,000. પહેલું જોઈએ આપણે 20,000, પછી 45,000 ગુણ્યા 3 ભાગ્યા 9 એટલે 15,000. 45,000 ગુણ્યા 2 ભાગ્યા 9 એટલે 10,000. હવે ત્યાર પછી 13,500, તો 13,500 જૂના પ્રમાણ વહેંચાય 4 ગુણ્યા ભાગ્યા 9 6,000. 13,500 ગુણ્યા 3 ભાગ્યા 9 4500. 13,500 ગુણ્યા 2 ભાગ્યા 9 3,000. બરાબર છે. આ રીતે બંને વસ્તુ વહેંચાય છે. ભાગીદારોની લોન. હવે ભાગીદારોની લોન ઉપર કોઈ હવાલો કે કંઈ હોય એ આપણે પછી જોશું મિત્રો. બરાબર છે. ત્યાર પછી મિલકત તેના ઉપર જો પાઘડી, જૂની પાઘડી, પાઘડીમાં બે આવે, એક જૂની પાઘડી એટલે જૂના પાકા સરવૈયાની પાઘડી, અને એક નવી પાઘડી એટલે કે મૂલ્યાંકન પછીની એટલે કે હવાલામાં આપેલી પાઘડી. જૂની પાઘડી હોય એ જૂની પાઘડીને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો. અહીંયા આપણે વહેંચી દઈએ પાઘડી ખાતે. પાઘડીના આપેલા છે 36,000. 36,000 ગુણ્યા 4 ભાગ્યા 9 16,000. 36,000 ગુણ્યા 3 ભાગ્યા 9 12,000. 36,000 ગુણ્યા 2 ભાગ્યા 9 8,000. બરાબર છે. હવે ત્યાર પછી જો જમીન મકાન યંત્રો સ્ટોક જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પણ વહેંચાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પણ ભાગીદારો વચ્ચે ઉધાર બાજુ પર આવે. 4500 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે આવશે 2,000. 4500 ગુણ્યા 3 ભાગ્યા 9 એટલે આવશે 1,500. 4500 ગુણ્યા 2 ભાગ્યા 9 એટલે આવશે 1,000. બરાબર છે. હવે આપણે જે બેંક આપેલું છે અહીંયા બેંક ઓબ્લિક રોકડ ખાતું બનાવવાનું હોય તો બેંકની કે રોકડ હંમેશા ઉધાર બાકી હોય. બાકી આગળ લાવ્યા આપ્યું છે 63,000. 63,000. આટલી વસ્તુ સૌ પ્રથમ કરી નાખવાની. મૂડી વહેંચી દેવાની, અનામત ભંડોળ આપ્યું તો એ વહેંચી દેવાનું, મિલકત લેણામાં જો પાઘડી હોય જૂની તો એને કમ્પલસરી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી જ દેવાની, પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ કે એવા કોઈ અન્ય મહેસૂલી ખર્ચ હોય તે પણ વહેંચી દેવાના. હવે આપણે હવાલાઓ જોઈએ. 1/4/2017 રોજ રોહિત નિવૃત્ત થાય છે. જે નિવૃત્તિની તારીખ હોય એ લખવી. નિવૃત્તિની તારીખ અહીંયા લખવી પડે. 1/4/2017 રોજ નિવૃત્તિ પછીનું નવું પાકું સરવૈયું. પહેલું જમીન મકાનની કિંમત 1,80,000 ગણી તો ચાલો જમીન મકાન જૂની કિંમત કેટલી છે? જમીન મકાનની જૂની કિંમત છે 1,50,000. નવી કેટલી કીધી? 1,80,000 ગણવાની છે. 1,80,000 ગણવાની છે તો શું થાય? પ્લસ વધારો 30,000 વધારો થાય. બરોબર. હવે જમીન મકાનની કિંમતમાં વધારો એટલે અહીંયા આવશે જમીન મકાન વધારો 30,000. ત્યાર પછી યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. યંત્રો ચાલો યંત્રો કેટલા આપેલા છે? 90,000. ઘટાડવાનું કીધું એટલે માઇનસ ઘટાડ. 15,000 થી ચોખ્ખું કઈ દીધું છે? 15,000 થી ઘટાડવી એટલે
ઘટાડવાનું કરો એટલે 90 - 15,000 એટલે 75,000 નવી કિંમત. ઘટાડો એટલે યંત્ર લખાય પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, યંત્ર ખાતે કૌંસમાં ઘટાડો કેટલો હતો કે 15,000. ત્યાર પછી દેવાદારો પર 10% ઘાલખાત અનામત. દેવાદારો, ચાલો દેવાદારો કેટલા છે? 60,000 માઇનસ ઘાલખાત અનામત 10%, એટલે 6,000 થશે. બીજો કોઈ હવાલો નથી, એટલે 54,000 સીધું બાર. હજુ મિત્રો સમજવાની વસ્તુ એ છે કે જૂની ઘાલખાત અનામત તમને આપી છે. કેટલી આપી છે? જૂની ઘાલખાત અનામત 4,000. એટલે આ ઘાલખાત અનામતનો મુદ્દો સૌથી અગત્યનો છે, સમજવા જેવો. જૂની ઘાલખાત આપી છે 4,000, નવી ઘાલખાત અનામત જૂની ઘાલખાત અનામત આપી છે 4,000, નવી ઘાલખાત અનામત થઈ 6,000. એટલે ઘાલખાત અનામતમાં વધારો થયો. કેટલો વધારો થયો? 2,000. તો ઘાલખાત અનામતમાં વધારો થયો એટલે ઘાલખાત અનામત આપણું દેવું છે, અને દેવું વધે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર ઘાલખાત અનામત ખાતે કૌંસમાં લખી શકો 6,000 માઇનસ 4,000 એટલે 2,000. જો અહીંયા 4,000 ન હોત તો 6,000 ના 6,000 આવત, અને અહીંયા પણ 6,000 ના 6,000 લખાત. જૂની ઘાલખાત આ છે નવી માઇનસ જૂની, બરાબર? નવી માઇનસ જૂની. હવે જો એવું હોત કે ઘાલખાત અનામત 8,000 હોત 4,000 ની જગ્યાએ, અને નવી ઘાલખાત અનામત 10%, એટલે અહીંયા 6,000 જ લખાય, અને ઘાલખાત અનામત વધી પડી છે, તો એવી વધારાની ઘાલખાત અનામતે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખાય. જૂની ઘાલખાત અનામત કરતા નવી ઘાલખાત અનામત વધુ હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર થાય. જૂની ઘાલખાત અનામત કરતા નવી ઘાલખાત અનામત ઓછી હોય તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ પર આવે. આ એક મુદ્દો નવો છે, આવો મુદ્દો પૂછાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, લેણદાર પૈકી 5,000 ચૂકવવા પડશે. એટલે તો લેણદાર કેટલા છે? 64,000. તો લેણદાર આવશે અહીંયા, લેણદારો 64,000. હવે ચૂકવવાના નથી તો માઇનસ ઘટાડો 5,000 માઇનસ એટલે થશે 59,000. લેણદારોનો ઘટાડો એ આપણા માટે સારી બાબત કહેવાય, લાભ કહેવાય. તો અહીંયા આવશે લેણદાર ખાતે ઘટાડો 5,000. ત્યાર પછી આપણે જોઈએ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 અંકાય. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન, પાઘડી નવી કેટલી છે? 1,60,000. હવે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી બરાબર નવી કિંમત પાઘડી ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો ભાગ. ચાલો 1,80,000 ગુણ્યા નિવૃત્ત થનાર ભાગીદારનો ભાગ કેટલો છે? 4/9. 9 કેમ? તો 4 + 3 + 2. ચાલો 1,80,000 ગુણ્યા 4/9 એટલે 80,000 રૂપિયા. તો 80,000 રૂપિયા નવા ભાગીદારો વચ્ચે વહેંચાય. કયા પ્રમાણમાં? નવા ભાગીદારો છે M અને V વચ્ચે જે છે ત્યાગના પ્રમાણમાં વહેંચાય, લાભના પ્રમાણમાં વહેંચાય. લાભનું સૂત્ર મૂકવું પડે. લાભનું સૂત્ર મૂકવું પડે. તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ચાલો એમ એટલે શું? એમ એટલે મોહિત. નવું પ્રમાણ કેટલું છે? 2/3 માઇનસ જૂનું પ્રમાણ છે 3/9. હવે અહીંયા છેદમાં 9 લાવવો હોય તો કેટલા વડે ગુણું? 3 વડે ગુણું.
3 ગુણ્યા 9, 3 ગુણ્યા 3 એટલે 9, અને ઉપર આવશે 6 માઇનસ 3 છેદમાં 9 એટલે 3/9. બીજો ભાગીદાર છે વિરાટ. વિરાટનો પ્રમાણ છે 9, પ્રમાણ છે 1/3 માઇનસ 2/9. તો અહીંયા પણ 3 માઇનસ 2/9 એટલે 1/9. એટલે કે એનું પ્રમાણ જે છે લાભ જે છે લાભનું પ્રમાણ કેટલું થશે 3/2. 3/1. તો 3/1 પ્રમાણમાં વહેંચવું. તો 80,000 ને 3/1 પ્રમાણમાં વહેંચે તો અહીંયા ગણતરી કરીએ આપણે. 80,000 ને 3/1 એટલે છેદમાં 4 આવશે. 3/1 પ્રમાણ વહેંચે એટલે 60,000 ને 20,000. 60,000 ને 20,000. હવે જો મિત્રો જે ભાગીદાર નિવૃત્ત થાય છે, બરાબર છે, એટલે ભાગીદાર જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ ભાગીદાર લાભ આપે છે, અને જે જૂના રહે ભાગીદાર નવા બને છે એ ભાગીદાર જે છે લાભ લેનાર છે. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર એ નિવૃત્ત થનાર ભાગીદારના મૂડી ખાતે. તો અહીંયા આપણે આમનું લખીએ તો એમના મૂડી ખાતે ઉધાર, વિના મૂડી ખાતે ઉધાર તે આરના મૂડી ખાતે. કેટલા તો 80,000, અહીંયા તો 60,000 અને અહીંયા 20. નિવૃત્ત થનાર ભાગીદારનું મૂડી ખાતું જમા થાય અને નવા ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થાય. હવે એની ખતવણી કરીએ. ખતવણી જો મિત્રો એમના મૂડી ખાતે ઉધાર, આ એટલે આર એમ અને વી, આર એમ અને વી. તો એમના મૂડી ખાતે ઉધાર અને વીના મૂડી ખાતે, એમના મૂડી ખાતે ઉધાર અને વીના મૂડી ખાતે, એટલે બંનેના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર વિગતમાં લખાશે આરના મૂડી ખાતે, પણ રકમ ક્યાં જશે એમના મૂડી ખાતે. કેટલી છે 60,000, અને વીના મૂડી ખાતે જશે 20,000. બંનેનું મૂડી ખાતું ઉધાર છે એટલે બંનેના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર રકમ લખાશે, પણ વિગતમાં જમાનું નામ હશે ખતવણીના નિયમ પ્રમાણે. હવે આરનું મૂડી ખાતું જમા થયું તો આરના મૂડી ખાતામાં જમા બાજુ પર એ 60,000 અને 20,000 એટલે ટોટલ 80,000, પણ વિગતમાં શું જશે જે ઉધાર છે એનું નામ, એમના મૂડી ખાતે વિના મૂડી ખાતે. બરાબર છે. આ ખતવણી થઈ. આની કરતા બીજી કોઈ ખતવણી એમાં આવતી નથી. કદાચ ધારો કે અહીંયા લાભનું પ્રમાણ શોધતા કોઈનું 0 આવે તો પછી એને કોઈ પણ ભાગ મળશે નહીં, સંપૂર્ણ ભાગ જે બાકી રહેલ ભાગીદાર છે એને મળી જશે. અહીંયા મિત્રો આપણે ઘણા બધા હવાલો જે છે 5 નંબરનો હવાલો પૂર્ણ કર્યો. મોહિત અને વિરાટ 9 પ્રમાણે જોઈ લીધું છે. રોહિતને 20,000 રોકડા, 20,000 તરત જ ચૂકવવાને બાકીની રકમ લોન તરીકે રાખવી. તો રોહિતને 20,000 તરત જ ચૂકવી દે એટલે આપણી પાસેથી જાય છે. તો આરના મૂડી ખાતે 20,000 અને લઈ જાય છે એટલે એના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર રોકડ પબ્લિક બેંક ખાતે 20,000. બરાબર. હવે જે છે હવે આપણે બધી વિગતો આવી ગઈ છે એટલે પાકું સર્વે જોઈ લઈએ. ચાલો મૂડી આવી ગઈ, અનામત ભંડોળ આવી ગયું, કારીગરો, ભાગીદારની લોન. રોહિત એ ભાગીદાર નિવૃત્ત થાય છે તો આરની લોન, આરના ખાનામાં એની લોન લખી નાખવાની 10,000. બરાબર. એમની લોન તો અહીંયા જ આવશે એમની લોન, કારણ કે ભાગીદાર ચાલુ રહે છે 16,000. ત્યાર પછી જોઈએ આપણે પાઘડી આવી ગઈ, જમીન આવી ગઈ, યંત્ર આવી ગયું, સ્ટોકની બેઠી રકમ જે છે એ અહીંયા મુકાઈ જશે. સ્ટોકની બેઠી રકમ 85,000. દેવાદાર આવી ગયો, બેંક આવી ગયો, જાહેરાત ઝુંબેશ આવી ગયું. દરેક વિગતો આવી ગઈ છે મિત્રો. બરાબર છે. હવે આપણે આનો સરવાળો કરીએ.
ચાલો 15 અને 2 17 ને બાજુ 30 અને 5 35 બરાબર. તો એ રકમ ખૂટશે 35 - 15 - 2 એટલે 18,000 ને ત્રણેય ભાગીદાર વહેંચણી પાત્ર નફો કોને વહેંચ્યા છે? આર, એમ અને વી. કયા પ્રમાણમાં વહેંચવાનો? તો કે જૂના પ્રમાણમાં 4:3:2 ના પ્રમાણમાં. એટલે ટોટલ થશે 9. 18,000 × 4 ભાગ્યા 9 એટલે 8,000. તો 18,000 × 3 ભાગ્યા 9 એટલે 6,000. 18,000 × 2 ભાગ્યા 9 એટલે 4,000. પણ નફો આવ્યો, નફાને ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે નફો કેટલો છે? 8,000, 6,000 અને 4. ચાલો, ખાતું બંધ થઈ ગયું. હવે ત્યાર પછી સૌપ્રથમ જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું ખાતું આપણે બંધ કરીએ. બરાબર છે મિત્રો? એનું ખાતું આપણે જોઈએ તો કે 1,60,000, 20,000, 6,000, 60,000, 20,000, 10,000 અને 8,000. બરાબર છે? ફરીથી જોઈએ આપણે 1,60,000, 20,000, 6,000, 60,000, 20,000, 10,000 અને 8,000 એટલે 2,84,000. 2,84,000. હવે એ રકમ જે વધી એને કહેવાય આરની લોન. કારણ કે રોકડ તરીકે 20,000 લઈ જાય છે, બાકીની લોન તરીકે રાખે છે પેઢીમાં. 2,46,000 રૂપિયા લોન તરીકે રાખે છે. જો મિત્રો નિવૃત્ત થનાર ભાગીદારને નીકળતા પૈસા કાં તો રોકડ લઈ જશે કાં તો લોન રાખશે. અહીં લખે છે આરની લોન. બરાબર છે? આરની લોન કહી દેવામાં આવશે 2,46,000. ત્યાર પછી આપણે બીજાનું જોઈએ 96,000, 15,000, 45,000 અને 6,000. 1,21,500. 1,21,500 માઇનસ 12,000, 1,500 અને 60,000. 48,000. 48,000. ત્યાર પછી 80,000, 10,000, 3,000 અને 4,000. 97,000. 97,000 માઇનસ 80,000, 10,000 અને 20,000. 68,000. અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા ક્વેશ્ચન માર્ક. અહીંયા લખવાનું મૂડી ભાગીદારોના આખરની બાકી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બરાબર? મૂડી. હવે નામ આપણે લખી નાખીએ મોહિત અને વિરાટ. આ રીતે ટૂંકા નામ પણ તમે લખી નાખો તો કોઈ જગ્યાએ ટૂંકું નામ લખ્યું હોય, કોઈ જગ્યાએ પૂર્ણ નામ લખ્યું હોય તો પ્રશ્ન આવે નહીં. 48,000 અને 68,000. આનો આપણે સરવાળો કરીએ 48,000 અને 68,000 એટલે 1,16,000 અને 1,16,000. હવે રોકડ ખાતું. ચાલો, રોકડ ખાતાનો સરવાળો તો 63,000 જ છે. રકમ
અંકુશ અહીંયા આવશે 43,000 અને કેલ બાકી આગળ લઈ ગયા. રોકડની આખરની બાકી ક્યાં આવે? મિલકત લેણા બાજુ પર રોકડ પબ્લિક બેંક ખાતું આખરની શિલ્લક 43,000. બરાબર. હવે એનો સરવાળો કરીએ 1,16,000 59,000 16,900 2,46,000 4,47,000 37,000 1,80,000 75,000 55,000 85,000 43,000 4,37,000. તો આ રીતે જે છે મિત્રો એ દાખલો સંપૂર્ણપણે ગણાઈ જશે. હવે મિત્રો નવું પ્રમાણ માટે નવું પ્રમાણ તમને સીધું આપી દીધું હોય તો કંઈ વાંધો નહીં, પણ ધારો કે સીધું નથી આપતા કોઈ દાખલાની અંદર, તો જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું પ્રમાણ છોડીને બાકીનો જે ભાગીદારો ચાલુ રહેવાના છે, નવા ભાગીદાર બનવાના છે, એમનું પ્રમાણ જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને છે મિત્રો. બરાબર છે. તો આ રીતના જે મુદ્દાઓ જે છે એ દાખલા આની અંદર પૂછાય છે. પછી એક મુદ્દો પૂછાય છે રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળનો મુદ્દો જે છે એ આપણે થોડુંક તમે જોઈ લો દાખલો, પછી રોકાણ વધઘટ ભંડોળનો એક મુદ્દો જોઈએ મિત્રો. મિત્રો ત્યાર પછી આપણે દાખલો જોઈએ તો કે દાખલા નંબર 15 પાના નંબર પુસ્તકના સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 15 પાના નંબર 271 અને 72 પર દાખલો આપેલો છે. જોઈએ મિત્રો તો કે દાખલાની અંદર કહ્યું છે કે E, F અને G 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તો કે E, F અને G 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. બરાબર છે. E 31/3/2017 ના રોજ નિવૃત્ત થાય છે. અહીંયા લખાશે તારીખ 31, નિવૃત્તિની તારીખ લખવાની 31/3/2017 ના રોજનું નિવૃત્તિ પછીનું નવું પાકું સરવૈયું, નિવૃત્તિ પછીનું નવું પાકું સરવૈયું તમે લખી શકો છો. જે તારીખે નિવૃત્ત થાય છે એ તારીખ લખવી. 1/4 હોય તો 1/4 લખવી, 31/3 હોય તો 31/3 લખવી મિત્રો. બરાબર. નિવૃત્ત થાય છે ને તે દિવસે પાકું સરવૈયું નીચે પ્રમાણે. તો મૂડી આપણે સૌપ્રથમ લખી નાખવાની, બાકી આગળ લાવ્યા. મૂડી કેટલી આપેલી છે? 8, 5 અને 2. 8,000, 5,000 અને 2,000. ત્યાર પછી સામાન્ય અનામત જે છે એ 2,000 છે. 2,000 ને વહેંચી દો તમે. 2,000 × 4 / 10 એટલે 800. ત્યાર પછી 3 છે તો 600 આવશે ને અહીંયા પણ 600, 600, 1200 અને 800 એટલે 2,000. બરાબર છે. હવે લેણદાર દેવી પાઘડી, જૂની પાઘડીને વહેંચી દેવી મિત્રો. જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણ પાઘડી ખાતે 1,000 આપેલું છે. 1,000 ને 4:3:2 ના પ્રમાણમાં વહેંચો તો 400, 300 અને 300 આવે. આ બધાના છેદમાં 10 લખાય, બધાનો સરવાળો. હવે ત્યાર પછી જમીન મકાનની કિંમત 7,000. હવે જમીન મકાનની જૂની કિંમત કેટલી આપેલી છે? જમીન મકાનની જૂની કિંમત આપેલી છે 6,000. નવી કેટલી છે? 7,000. નવી કિંમત અહીંયા લખો એટલે પ્લસ વધારો 1,000. ચાલો, 1,000 નો વધારો એટલે પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ પર જમીન મકાન કૌંસમાં વધારો. કેટલો વધારો છે? તો 1,000 નો વધારો છે. ફર્નિચર 2,000. ફર્નિચરની કિંમત 2,000 નક્કી થાય તો ફર્નિચરની કિંમત છે કેટલી? ફર્નિચરની કિંમત છે 3,000. તો માઇનસ ઘટાડો 1,000 એટલે અહીંયા આવશે નવી કિંમત આવશે 2,000. ફર્નિચરની કિંમતમાં ઘટાડો એટલે અહીંયા આવશે ફર્નિચર ખાતે. અહીંયા આવશે ફર્નિચરની કિંમત ઘટી 1,000 રૂપિયા એ લખીને. સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે. હવે આ મહત્વનું છે.
ધારો કે સ્ટોકની મૂળ કિંમત 100 હોય પ્લસ 10% વધારો એટલે 10 એટલે કેટલા થશે 110. તો ચોપડે કિંમત આપેલી છે 110. તો ચોપડે કિંમત 110 હોય તો 100 મૂળ કિંમત હોય. તો હવે ચોપડાની અંદર કેટલી કિંમત આપેલી છે સ્ટોકની 6600. તો 6600 એ મૂળ કિંમત કેટલી? તો 6600 ગુણ્યા 100 છેદમાં 110. હવે આનો ભાગાકાર ગુણાકાર સરવાળો કરો, ગુણાકાર ભાગાકાર કરો એટલે 6000 મૂળ કિંમત આવશે. 6000 મૂળ કિંમત ગણાશે મિત્રો, બરાબર છે. અને 6000 જે છે એ કિંમત ગણાશે એટલે છે સ્ટોકની કિંમત કેટલી અત્યારે 6600, પણ એમાં 10% વધારો ગણી દીધેલ છે. ઓલરેડી વધારો ગણી દીધો છે તો એને આપણે ઘટાડવી પડે. તો માઇનસ ઘટાડો કેટલો? તો કે 600. એટલે નવી કિંમત એટલે મૂળ કિંમત કેટલી છે 6000 માઇનસ 600 ઘટાડો એટલે સ્ટોકમાં ઘટાડો. ભૂલથી વધુ નોંધાયેલ હશે કે આપણે ઘટાડી દઈએ. આ પ્રમાણે તમે નક્કી કરી શકો છો. ત્યાર પછી જોઈએ ઈને 5000 તરત ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. ઈને 5000 તરત ચૂકવી આપવાના છે. તો પહેલા તો અહીં લખીએ બાકી આગળ લાવ્યા. બેંકમાં કેટલા છે? બેંક અથવા રોકડની અંદર 400 છે, બરાબર. ઈને ચૂકવવાના છે તો એ લઈ જાય છે. તો ઈના મૂડી ખાતાની ઉધાર બાજુ પર રોકડ પબ્લિક બેંક ખાતે 5000 અને અહીંયા ઈના મૂડી ખાતે 5000, બરાબર છે. ત્યાર પછી એફ અને જી એ ઈને ચૂકવવા માટે 2000 કાર્ય ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવા સરખા હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે. હવે જો મિત્રો, કાર્યશીલ મૂડીનો અર્થ થાય છે રોકડની આખરની બાકી, રોકડ શિલ્લક, એને કહેવાય કાર્યશીલ મૂડી. રોકડની આખરની બાકી આગળ લઈ ગયા 2000 રોકડ શિલ્લક, રોકડની આખરની બાકી રોકડ શિલ્લક 2000 રૂપિયા રાખવાની. હવે તમને અહીંયા નવા પ્રમાણની કોઈ માહિતી નથી આપી તો નવું પ્રમાણ ઈ અને જી નું નવું એફ ઈ તો નિવૃત્ત થાય છે. એફ અને જી નું નવું પ્રમાણ બને બાકી વધેલું 3/3 ને પ્રમાણ સરખું ઘટાડો એટલે 1/1 અને ભાગ્યા 2 એટલે 1/1 નો સરવાળો 1 + 1 નો સરવાળો 2 થાય, બરાબર. 2000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે રાખવાની છે અને બાકીની ઘટતી રકમ બંને સરખા હિસ્સે લાવવાની છે. તો અહીંયા આવશે 2000 અને 5000 એટલે 7000. 7000 માંથી 400 જાય તો 6600. એને બંને ભાગીદારોએ સરખા પ્રમાણમાં લાવવી પડે તો 6600 ને 3300 3300. કયા બે ભાગીદાર છે? એફ ના મૂડી ખાતે, જી ના મૂડી ખાતે. આ બંને સરખા હિસ્સે લાવવા પડે, બરાબર. 6600 કઈ રીતે આવ્યા? અહીં 7000 સરવાળો 5 અને 2 એટલે 7, 7 માંથી 400 ગયા એટલે 6600 આવ્યા. અને જો અહીંયા ગણતરી કરીએ આપણે 7000 માઇનસ 400 એટલે 6600 રૂપિયા આવ્યા. 6600 ના 2 ભાગ પડે ઈ અને જી, 1/1 ના પ્રમાણમાં ભાગ પડો તો 3300 3300, બરાબર. આ રીતે જે છે ભાગ પડે છે, બરાબર. તો આ રોકડ એને લાવવી પડે તો અહીંયા લખાય રોકડ પબ્લિક બેંક ખાતે. પહેલામાં તો નહીં આવે 3300 અને 3300. અહીં આપણે જોઈએ તો સરવાળો થશે 1600 1000 અને 600 એટલે 1600 એટલે અહીંયા વધશે 600. અને કહેવાય વહેંચણી
પાત્ર ખોટ. ત્રણ ભાગીદારો વચ્ચે વહેંચાય ઈ, એફ અને જી. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં 4:3:3 ના પ્રમાણમાં જે છે આ 600 ને વહેંચાશે. 600 ગુણ્યા 4/10 એટલે 240. 600 ગુણ્યા 3/10 એટલે 180. ખોટ છે એટલે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર જશે. પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચાય, કારણ કે જૂના ભાગીદાર છે, જૂની ખોટ છે એટલા. ચાલો આ બે ખાતા બંધ થઈ ગયા. હવે આની અંદર બાકી નહીં રહેલી વિગતો જે છે એની અસર આપણે આપીએ. ચાલો જોઈએ તો કે સામાન્ય લેણદાર દેવી હુંડીમાં કોઈ હવાલો નથી. બેઠું લખી નાખો લેણદાર દેવી હુંડી. ચાલો લેણદાર કેટલા છે? 8000 અને દેવી હુંડી છે 2. ત્યાર પછી પાઘડી આવી ગયું, જમીન મકાન આવી ગયું, ફ્રી હોલ્ડ મિલકતો. ફ્રી હોલ્ડ મિલકતો આવી ગઈ 3000. ફર્નિચર આવી ગયું, સ્ટોક આવી ગયું, દેવાદારો 7000. દેવાદારો આવી ગયા, રોકડ શિલ્લક તો છે જ. હવે મિત્રો જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને આપણે એનું ખાતું આપણે બંધ કરીએ. ચાલો 8800 બરાબર છે. 8800 જે એનો સરવાળો આવે છે એનું ખાતું આપણે પાઘડી ઓકે. પાઘડીની બાકી રહી ગઈ. પાઘડીનો મુદ્દો બાકી રહી ગયો. પાઘડીની નવી કિંમત બરાબર છે. પાઘડીની નવી કિંમત કેટલી છે? 7000. પાઘડીનો મુદ્દો બાકી રહી ગયો. મિત્રો જોઈ લઈએ, પાઘડીની નવી કિંમત 7000 છે. તો નિવૃત્ત ભાગીદારના એટલે કે ઈના ભાગની પાઘડી 7000 ગુણ્યા એનો ભાગ 4/10. 7000 ગુણ્યા 4/10 એટલે કે જે પાઘડી જે છે એનો આપણે ગણતરી કરીએ $7000 ગુણ્યા 4/10 એટલે 2800 રૂપિયા થાય પાઘડી. બરાબર છે. હવે જૂના ભાગીદારો જે છે, નવા ભાગીદારો જે છે પાઘડી એમની વચ્ચે વહેંચાઈ છે. અને જૂના ભાગીદારને નિવૃત્ત થનાર ભાગીદારને મળશે પાઘડી. તો કેટલી પાઘડી મળશે? તો કે એના લાભના પ્રમાણમાં. તો લાભનું પ્રમાણ અહીંયા જોઈએ. જો જૂનું પ્રમાણ બરાબર 9 પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ બરાબર 1:1. જો જૂનું પ્રમાણ 3:3, નવું પ્રમાણ 3:3 એટલે 1:1 અને નવું લાભનું પ્રમાણ પણ 1:1 થશે. તો જે નવા ભાગીદાર છે એટલે કે એફ છે, એફના મૂડી ખાતે ઉધાર, જીના મૂડી ખાતે ઉધાર તે ઈના મૂડી ખાતે. ચાલો કેટલા આવ્યા? 2800 ને બીના સરખા ભાગે વહેંચી દેવામાં આવે તો 1400 અને 1400. ચાલો હવે બંનેના એફના અને જીના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર અહીંયા લખાય ઈના મૂડી ખાતે, પણ લખાય કોના ખાનામાં? ઈના ને ઝેડના 1400. હવે અહીંયા ઈના મૂડી ખાતામાં જમા બાજુ પર 1400 અને 1400 લખાય, ટોટલ 2800.
પણ વિગતમાં આવશે ઉધારનું નામ, એફ ના મૂડી ખાતે અને જી ના મૂડી ખાતે. જો મિત્રો હવાલા ઉપર નીચે સોલ્વ કરો એનાથી કશો ફરક નથી પડતો, પણ ઉપરનો હવાલો જો નીચેના હવાલાને લાગતો ઓળખતો હોય તો એની અસર થઈ શકે છે. હવે આપણે જે મિત્રો એ છે હવે સરવાળો કરીએ. ચાલો 8000 પ્લસ 800 પ્લસ 1400 પ્લસ 1400 બરાબર છે. 8000 પ્લસ 800 પ્લસ 28 એટલે 11600. અહીંયા પણ આવશે 11600. એ રકમ રોકડ લઈ કે છે આપી દીધું છે આપણે એટલે -400 240 5000 એટલે 59 શું લખાશે ઈ ની લોન. અહીંયા આવશે ઈ ની લોન 59,600. હવે બાકીના ભાગીદાર જે છે એનો સરવાળો આપણે કરીએ 5,600 અને 3300 એટલે 8,900 અને એમાંથી આ બધે બાદ કરીએ એટલે અહીંયા વધશે 7. બાકી આગળ લઈ ગયા 7,020 અને બીજાનું વધશે 5,900 એનો બાદબાકી કરતા વધશે 4,020 એટલે મૂડી ઈ અને ઝી 7,020 અને 4,020. આ બંનેનો સરવાળો કરીએ એટલે બંનેનો સરવાળો થશે 11,040. હવે આપણે સરવાળો કરીએ તો આવી જવો જોઈએ. ચાલો 11,040 પ્લસ 59 60 પ્લસ 8,000 પ્લસ 2,000 એટલે 27,000 નો સરવાળો આવે. આ બાજુ પણ 27,000 આવો 7,000 પ્લસ 2,000 પ્લસ 6,000 પ્લસ 7,000 27. તો આ રીતે જે છે મિત્રો દાખલો આમ ટૂંકો છે પણ આમ ગણતરીની અંદર જુઓ તો લાંબો થઈ શકે છે. બરાબર છે. અહીંયા રકમ આમ મળી છે ક્વેશ્ચનમાં આ બે રકમ અહીંયા મળી છે. તો આ રીતે જે છે મિત્રો પાઘડીનો મુદ્દોનો સેમ જ આવશે. આ રીતે તેનો ઉકેલ થશે. જૂની પાઘડી વહેંચી દેવાની અને નવી પાઘડી છે એને નવા નિવૃત્ત થનાર ભાગીદારના ભાગની પાઘડીની ગણતરી કરવી. તો આવા બધા હવાલાઓની અંદર છે. હજી આપણે કેટલાક હવાલાઓ છે એ આપણે જોઈ લઈએ મિત્રો. બરાબર છે મિત્રો. તો જે આ દાખલો છે એ સંપૂર્ણ આ રીતે ગણાય છે. તમે કોઈ પ્રવેશમેન્ટ દાખલો ગણી શકો. નિવૃત્તિના બંને જો બરાબર લાગતા હોય તમને સરળ લાગતો તો બંને ગણી શકો અથવા તો શેર મૂડીના પણ ગણી શકો છો. તો થોડાક હવાલાઓ જે છે આપણે જોઈએ. મિત્રો કેટલાક મહત્વના હવાલાઓ છે જે ઘણી બધી વખત પૂછાય છે. એવા જે હવાલાઓ છે એ આપણે ટૂંકમાં મિત્રો જોઈ લઈએ. સંપૂર્ણ દાખલો નથી ગણતા પણ એ હવાલાને જ આપણે જોઈએ છે કે દાખલા નંબર 7 ની અંદર સ્વાધ્યાયમાં દાખલા નંબર 7 ની અંદર એક વિગત આપેલી છે રોકાણ. જો મિત્રો રોકાણોમાં હવાલો આપ્યો છે હવાલા નંબર 3. હવાલા નંબર 3 રોકાણ. હવાલાની અંદર એવું કીધું છે કે રોકાણોની બજાર કિંમત 40,000 છે. રોકાણોની બજાર કિંમત 40,000 છે. જે ભાગીદાર જે કિંમત એ રોકાણો સીધી લઈ જાય એટલે ભાગીદાર લઈ જાય. ભાગીદાર લઈ જતા હોય કે વેચાતા હોય કઈ ફરક નથી પડતો મિત્રો.
પણ એની ચોપડે કિંમત કેટલી છે એ મહત્વનું છે. ચોપડે કિંમત 60,000 છે. બજાર કિંમત એની 40,000 છે, ચોપડે કિંમત 60,000 છે. અને એની સામેની બાજુ આપેલું છે રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ તમને આપેલું છે 15,000. તો મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો છે. રોકાણોની ચોપડે કિંમત 60,000 છે, બરાબર. રોકાણોની બજાર કિંમત 40,000 છે અને રોકાણો વધઘટ ભંડોળ 15,000 છે. જે ભાગીદાર આ 40,000 જે છે લઈ જાય છે, બરાબર. આ બજાર કિંમત લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, બરાબર. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકાણ ખાતે 40,000 આપી દીધું. એ વિગતો પૂરી થઈ ગઈ. હવે રોકાણો ખરેખર કેટલાના છે? 60,000. એ કેટલામાં લઈ જાય છે? 40,000માં. તો 60,000 ચોપડે કિંમત માઇનસ બજાર કિંમત. તો કેટલી ખોટ ગઈ? 20,000 ખોટ. હવે 20,000ની ખોટ ગઈ છે મિત્રો, બરાબર છે. કે માઇનસ રકમ લખો. 20,000ની ખોટ છે. તો 20,000 ખોટ સામે આપણી પાસે વધઘટ ભંડોળ કેટલું છે? વધઘટ ભંડોળ 15,000 છે. તો હજી કેટલી ખોટ ગઈ? 5,000. તો સમજો મિત્રો, ખરેખર ખોટ 20,000 છે. હવે 15,000 તો આપણી પાસે ભંડોળ છે, તો ખોટ હવે કેટલી ગઈ? 5,000. આ 5,000 થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, બરાબર છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર જશે મિત્રો. આ રીતના થશે. ધારો કે રોકાણ વધઘટ ભંડોળ ન હોત, રોકાણ નંબર 1, રોકાણ વધઘટ ભંડોળ ન હોત તો શું થાય? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે પૂરેપૂરા 20,000 રૂપિયા ઉધાર થાય. આ પહેલો સંજોગ. બીજો, રોકાણ વધઘટ ભંડોળ 20,000 હોત તો બીજી કોઈ નોંધ ન થાય. 20,000ની ખોટ છે, 20,000 રૂપિયા ભંડોળ, તો બીજી કોઈ નોંધ ન થાય. હવે ત્રીજો સંજોગ, રોકાણ વધઘટ ભંડોળ 30,000 હોત તો નુકસાન કેટલાનું છે? ખોટ કેટલાની છે? 20,000ની. રોકાણ વધઘટ ભંડોળ 30,000 રૂપિયા હોત તો 10,000 રૂપિયા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણે વહેંચાય. મૂડી ચાલુ ખાતે જમા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ ઓછું છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. આ ચોથો સંજોગ થાય. રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? 15,000. જે દાખલામાં આપેલ છે હોય તો 5,000 ક્યાં જાય? પુનઃ મૂલ્યાંકન ઉધાર ભરી જાય. 4 સંજોગોને રોકાણ વધઘટ ભંડોળ ન હોય તો પૂરેપૂરી ખોટ હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જાય મિત્રો, બરાબર. અને જો વધે, ધારો કે ચોપડે કિંમત 60,000 છે ને ભાગીદાર 70,000 લઈ જાય તો 10,000 વધત તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જાય. અહીંયા ઘટે છે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર વધે. જો વધુ રકમ હોત, રોકાણની ચોપડે કિંમત કરતા બજાર કિંમત વધુ હોત ને ભાગીદાર વધુ રકમે લઈ જાય
તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જાત, બરાબર. અને આ રોકાણ વધઘટ ભંડોળ હોત તો સંપૂર્ણપણે ભાગીદારોને વહેંચાઈ જાત. આ રીતનો મુદ્દો છે મિત્રો, બરાબર. રોકાણ વધઘટ ભંડોળ ઓછું છે અને જે રોકાણમાં ખોટ થાય છે એના 4 સંજોગો આવે છે. રોકાણ વધઘટ ભંડોળ ઓછું, રોકાણ વધઘટ ભંડોળ જે છે એને 4 સંજોગ આવે. જો કોઈ પણ રોકાણની કિંમત ચોપડે કિંમત કરતાં બજાર કિંમત ઓછી હોય અને ખોટ આવે તો પહેલું રોકાણ વધઘટ ભંડોળ ન હોય તો પૂરેપૂરી રકમ પુનઃ મૂલ્યાંકનમાં જાય. રોકાણ વધઘટ ભંડોળ અને ખોટ સમાન હોય તો કોઈ અસર ક્યાંય થાય નહીં. રોકાણ વધઘટ ભંડોળ વધુ હોય અને ખોટ ઓછી હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વધેલી રોકાણ વધઘટ ભંડોળની રકમ વહેંચાઈ જાય. અને રોકાણ વધઘટ ભંડોળ ખોટની તુલનામાં ઓછી હોય તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર જાય. એટલે આ એક પ્રકારની તમારી ખોટ જે છે એ તમારું નુકસાન છે. રોકાણ વધઘટ ભંડોળ તમારું 60,000નું છે, એમાં 40,000માં તમે વેચ્યું તો 20,000ની ખોટ, તો 20,000 ખોટ સામે તમારી પાસે જોગવાઈ 15,000ની છે, તો હજી 5,000ની તમને ખોટ છે. તો એ ખોટ તમારે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ દર્શાવવી પડે, કારણ કે તમારો એટલું ખોટ છે, નુકસાન છે. આ એક મુદ્દો છે જે પૂછાય છે કે આ તમે જોઈ શકો છો. અને ફરીથી સમજવું તો આગળ વિડીયો જે આગળ જે કરી અને તમે જોઈ શકો છો. તો આ એક મુદ્દો જે છે રોકાણવાળો એ પૂછાતો હોય છે પ્રવેશ નિવૃત્તિ બંનેની અંદર. ત્યાર પછી ઘસારાવાળું પણ પૂછાય છે, એ પણ સિમ્પલ છે. ઘસારાવાળું કે ભાઈ ઘસારો છે તો એ કિંમતમાં ઘટાડો થાય છે તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર આવે છે. આવો બીજો એક દાખલો જે છે એ આવો એક દાખલા નંબર 9, કામદાર વળતર અનામતની જોગવાઈ. કામદાર વળતર અનામતની જોગવાઈ જો મિત્રો દાખલા નંબર 9માં કામદાર વળતર અનામતની જોગવાઈ હવાલામાં આપી છે 30,000, બરાબર. કામદાર વળતર જવાબદારી 30,000 રૂપિયા નક્કી થઈ હવાલાની અંદર. હવાલા નંબર 2, હવાલા નંબર 2 ની અંદર. ત્યાર પછી કામદાર વળતર અનામત. કામદાર વળતર અનામત કેટલું છે? 24,000 રૂપિયા છે. કામદાર વળતર અનામત 24,000 રૂપિયા છે. ખરેખર કામદાર વળતરને કેટલા આપવાના છે? 30. તો ઘટે કેટલા? 6,000 રૂપિયા. તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર લખાય, કેમ કે આ તમારું એક પ્રકારનું નુકસાન છે, એ ખોટ છે, બરાબર. નુકસાન છે કે ખોટ છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર જાય. જો કામદાર વળતર જે છે એ કામદાર વળતર અનામતની જવાબદારી હવાલામાં કામદાર અનામત કરતાં વધુ હોય, 24,000 30,000 જે છે 24,000 કરતાં વધુ હોય તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર જાય. હવે આ પહેલો સંજોગ છે. બીજો સંજોગમાં એમ કે કામદાર દાખલા પ્રમાણે હવે પૂરું થઈ ગયું. બીજો ઉદાહરણ એક આપું છું. અનામત જે છે એ 32,000 છે. તો કામદાર વળતર અનામત જે છે 32,000 છે. તો શું થાય? કામદાર વળતર અનામત 32,000 છે. તો કોઈ પણ પ્રકારની ચૂકવણી કે કોઈ પણ પ્રકારનું વધારાનું દેવું જે છે એ રહેતું નથી મિત્રો, બરાબર છે. આવો એક દાખલો જે છે એ પૂછાય છે. હવે ત્યાર પછી નંબર 3, કામદાર વળતર અનામત 33,000 હોય, એટલે કે કામદાર વળતર અનામત જે છે એ 24,000 ની જગ્યાએ 33,000 હોય તો 3,000 રૂપિયા જે છે એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં
વહેંચાય, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જાય. જો 24,000 ની 21,000 હોય તો કોઈ નોંધ નહીં, ઓછું હોય તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર, બરાબર હોય તો કોઈ નોંધ નહીં, અને વધુ હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જાય. અને ધારો કે આ ન જ આપેલું હોય તો 24,000 પૂરેપૂરા જે પાકા સરવૈયામાં આપેલા હોય એ પૂરેપૂરા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે, કારણ કે નફામાંથી કાઢેલો એક ભાગ છે મિત્રો. હવે બીજો એક સૌથી અગત્યનો પૂછાય છે, એ કદાચ આગળ આવી પણ ગયો છે, તેમ છતાં આપણે જોઈ લઈએ. આના માટે કોઈ દાખલો નથી જોતા, પણ દાખલાની અંદર જોઈ લઈએ છીએ કે ભાઈ દેવાદાર પર ઘાલખાત અનામત, અને ઘાલખાત પરત આવે તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ. આ વસ્તુ યાદ રાખજો, ઘાલખાત પરત તો પુનઃમૂલ્યાંકન જમા, રોકડ બેંક ઉધાર. ઘાલખાત પરત હોય તો. હવે ત્યાર પછી મિત્રો દેવાદાર આપેલા છે ધારો કે 60,000, ધારો કે, અને ઘાલખાત અનામત જૂની એટલે કે પાકા સરવૈયામાં, ઘાલખાત અનામત જૂની એટલે કે પાકા સરવૈયામાં આપેલી છે 4,000. હવે તમને અહીંયા નંબર 1 કઈ હવાલામાં ઘાલખાત અનામત 10% રાખો તો ઘાલખાત અનામત 10% કેટલી થાય? દેવાદાર 60,000 માઇનસ ઘાલખાત અનામત 10% લેખે 6,000 એટલે 54,000 લખાય, એનું કઈ જરૂર નથી. તો આ નવી ઘાલખાત અનામત છે, નવી. અને જૂની કેટલી આપી છે? જૂની ઘાલખાત અનામત જે 4,000, તો ઘાલખાત 2,000 નો વધારો, ઘાલખાત અનામતમાં 2,000 વધારો જે છે એ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આવે, બરાબર. હવે ત્યાર પછી બીજો છે હવાલામાં ઘાલખાત અનામત 4,000 કે રાખો કે તો દેવાદારો કેટલા છે? 6,000. આ સંજોગ આખો અલગ છે, આખો અલગ છે, માઇનસ ઘાલખાત અનામત 6,000 એટલે કે નવી અને જૂની સેમ છે, કોઈ અસર નહીં. હવે ત્રીજો સંજોગ નંબર 3, હવાલામાં કે ઘાલખાત અનામત 3,000 રાખો. ચાલો, દેવાદારો કેટલા છે? 60,000 માઇનસ ઘાલખાત અનામત 3,000. આ છે નવી. ચાલો, તો ઘાલખાત અનામત જૂની છે 4,000 અને નવી છે 3,000. તો ઘાલખાત અનામતમાં શું થયો? ઘાલખાત અનામતમાં 1,000 નો ઘટાડો. ઘાલખાત અનામતમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે તેને પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખવામાં આવે છે, પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખવામાં આવે છે. તો આવા મિત્રો હવાલાઓ છે જે આ થોડાક ડિફિકલ્ટ હવાલા જેવા હતા, તો એ સંપૂર્ણ વિગત સંજોગો અનુસાર આપણે ચર્ચા કરી છે મિત્રો. એટલે આના કોઈ બીજા હવાલા પણ તમને લાગે કોઈ જે છે ઉદાહરણમાં કે સ્વાધ્યાયના દાખલામાં, તો તમે કમેન્ટ્સ કરી શકો છો. અને મિત્રો આપણે જ્યાં પ્રવેશ નિવૃત્તિ પૂર્ણ કર્યું એ તમને કેવું લાગ્યું એ કમેન્ટ્સ કરીને જરૂર જણાવો, અને વિડીયોને લાઈક કરી દો, અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો, વિડીયોને પહોંચાડો, જેથી કરીને બોર્ડની એક્ઝામ પહેલાં તેઓ
આવી ટૂંકામાં ટૂંકી સમયની અંદર, ઓછામાં ઓછા સમયની અંદર જે છે એ બોર્ડના પેપરનું પ્રિપેરેશન કરી શકે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર શેર બોર્ડિંગની સાથે. અને અગાઉના વિડીયો લેક્ચરો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમે જઈને જોઈ શકો છો, અને જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બેલ આઇકોનને દબાવી શકો છો, અને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી, તમારા મિત્રો સુધી વિડીયોને, ચેનલને પહોંચાડી શકો છો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.